તમે ગાજર તો ખાધા છે, પણ દેશી ગાજરનો હલવો બનાવીને ક્યારે નહીં ખાધો હોય. સૌથી પહેલાં આવા ગાજર લઈ આવવાના, પછી તેને પાણીમાં ધોઈ લેવાના. સરખી રીતે ધોવાઈ જાય એટલે આપણે એને કાપી લેવાના. કાપીને તેનો વચ્ચેનો ભાગ કાઢી લેવાનો. પછી ખમણીની મદદથી તેને ખમણી લેવાના. આવી રીતે બધા ગાજર ખમણી લેવાના. પછી એક તવીમાં ઘી નાખીને ઘીને ગરમ કરવા મૂકી દેવાનું. ઘી ગરમ થઈ જાય એટલે ખમણેલા ગાજર નાખી દેવાના. ઘીમાં સરખી રીતે શેડવી લેવાના. પછી તેમાં દૂધ નાખી દેવાનું. દૂધ મિક્સ કરીને સરખી રીતે સડી જાય એટલે ખાંડ નાખી દેવાની. પછી તેમાં એલચીનો પાવડર નાખી દેવાનો. પછી બદામ નાખી દેવાની. પછી કાજુ નાખી દેવાના. પછી તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું એટલે આપણો હલવો બનીને તૈયાર. હવે જરાક લાઈક અને ફોલો કરી લેજો, બાકી હસતા રહેજો અને ખુશ રહેજો.